રોડની કામગીરીને લઈને વધુ એક નેતાએ ગુમાવ્યો પિત્તો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરને તતડાવ્યા. રોડની કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જાહેરમાં તતડાવ્યા. ગુણવત્તાયુક્ત મટીરીયલનો ઉપયોગ ન થયાનો સાંસદનો આરોપ. અગાઉ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પણ સવાલ ઉઠાવ્યા હતા. તો રોડની કામગીરીને લઈને વધુ એક નેતાએ પિત્તો ગુમાવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા, જે આમ પણ પોતાના બેબાક બોલ માટે જાણીતા છે, એમણે કોન્ટ્રાક્ટરને જાહેરમાં તતડાવ્યો. રોડની કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે તતડાવ્યો. तो मैंने बोला नहीं कितना बेकार डामर जैसा लगता ही नहीं है। ये डामर नहीं, देखो ये डामर नहीं है, डामर ऑयल है। ये है डामर, ये इसमें क्या है? हमें सुगंध भी आती है। ऑयल है ये। आप बताओ ना, ये डामर है। इधर आ नहीं, हाथ लगने से पता चलता है कि डामर क्या है। इधर आ जाने, ये बता, ये डामर है। ये क्या है आप बताओ, ये क्या है? अगर डामर है तो हाथ लगने पता चल जाता है। इसे भी नहीं लगता, देखो ना। इससे तो जिला पंचायत और स्टेट वाले अच्छा काम पे एनएचआई का काम ऐसा होता है। एनएचआई का नाम बिगाड़ते हैं आप कॉन्ट्रैक्टर लोग। सरकार तो पैसा देती है। बोल दो जो भी हो आपका ठेकेदार ठीक। સાંસદ મનસુખભાઈ ફોન લાઈન ઉપર જોડાયા છે. મનસુખભાઈ, આ ઘટના શું હતી જ્યાં તમે કોન્ટ્રાક્ટરને રોડની કામગીરી વિશે સમજાવી રહ્યા છો? હવે મોવીથી નેત્રંગ ને નેત્રંગથી ચાસોડ સુધીનો રસ્તો ખૂબ જ ડેમેજ થઈ ગયો છે. એનએચઆઈ નો રસ્તો છે, એટલે અમે કે નવો મંજૂર થઈ છે, 6 લેન મંજૂર થયો છે, પણ એ બનતા સુધી બીજા 2 વર્ષ. તો મેં કીધું આ સમય દરમિયાન હયાત રસ્તો થોડો સારો બનાવો, એટલે એક ક્લિયર ડામર સપાટી વાળો બનાવો. એટલે એ લોકો એમાં મંજૂર કર્યો છે. હવે મંજૂરી કરી એમાં મેઇન કોન્ટ્રાક્ટરે પેટામાં આવ્યો, ને પેટા કોન્ટ્રાક્ટર શું કરે, પેટા કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું પણ બિલકુલ રફ કામ ચાલુ કર્યું. ડામરના બદલે મોટા ભાગનું ઓઇલનું પ્રમાણ વધારે. અને અમુક લોકો તો શું છે, ખ્યાલ આવી જાય એટલે 1-2 લોકોએ મને ફોન કર્યો, તો હું વિઝિટ લીધી. મેં નામ બી મારી નેત્રંગનો કાર્યક્રમ હતો જ, તો મેં ત્યાં જોયું તો હકીકત જે લોકોએ જે રજૂઆત કરી સાચી વાત, શરૂઆત જ કરી હતી. તો પેલા કોન્ટ્રાક્ટરને આમ ડામરનું કામ હોય તો આપણે હાથ લગાવીએ તો આપણે ડામર હાથમાં આવી જાય. તો મેં કોન્ટ્રાક્ટરને મેં બતાવ્યું, મેં જો તો આ ડામર નાખ્યો છે તો આપ હાથમાં લઉં છું, હાથમાં તો તોડતો જ નથી. તો આ મોટા ભાગનું ઓઇલનું પ્રમાણ વધારે છે, તો એને કબૂલ કર્યું. પછી તો ઉપલા અધિકારીને પણ મેં ધ્યાન દોર્યું, એમને પછી કામ હમણાં બંધ રખાયું અને નવેસરથી પેલો આખું વ્યવસ્થિત સારી રીતના ડામર સપાટીના પેચ મારે છે. આ નવો રસ્તો નથી, પેચ વર્કનું કામ છે, પણ પેચ વર્ક પણ સારા ડામરના થશે તો ટકવાનો છે. ના તો હેવી વાહનો જાય છે તો આવો ઓઇલ વાળો રસ્તો હશે તો એ ટકે જ નહીં. એટલે મેં કીધું કે જે સરકાર આટલા બધા પૈસા આપે છે અને તમે કોન્ટ્રાક્ટર લોકો આ હલકું કક્ષાનું મટીરિયલ વાપરો છો, તો એ રસ્તો સારો બનવો જોઈએ. ના એનએચઆઈનો રસ્તો છે, જિલ્લા પંચાયતનો રસ્તો હોય કે બીજો રસ્તો, તો આના કરતા વધારે સારા બને છે. તો આ એના કરતા તમે નીચી કેટેગરીમાં જાઓ છો. એટલે મેં થોડા એના અધિકારીને પણ કહ્યું હતું અને કોન્ટ્રાક્ટરને હોતો તળાયો. તો મેં કીધું આવી રીતના તો બિલકુલ ના ચાલે. જી બિલકુલ, આભાર મનસુખભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ. તો જેમ તમે જોયું, મનસુખભાઈ પણ કહી રહ્યા છે કે જે ક્વોલિટી હતી એ ક્વોલિટી મેન્ટેન નહોતી કરવામાં આવી. પેટા કોન્ટ્રાક્ટરે પણ એ જે ક્વોલિટી છે મેન્ટેન નથી કરી, એટલે પહેલાં એમને સમજાવ્યો અને પછી અધિકારીને ફોન કરીને અધિકારીને પણ તતડાવ્યા કે આ જે રસ્તો છે એ સારી ક્વોલિટીનો બનવો જોઈએ. તો આ 2 અલગ અલગ દ્રશ્યો તમે જુઓ. મનસુખ વસાવાનો આ વિડીયો કે જેઓ રસ્તાની ક્વોલિટીને લઈને પેટા કોન્ટ્રાક્ટરને એમણે સમજાવ્યા, તતડાવ્યા. અને અગાઉ કોંગ્રેસ નેતા લલિત વસોયા પણ આવી જ રીતે એમણે વાંધો ઉઠાવ્યો હતો, વિરોધ ઉઠાવ્યો હતો કે રસ્તો છે એની ક્વોલિટી મેન્ટેન નથી કરવામાં આવતી. ખાસ કરીને અંતરિયાળ રસ્તાઓ હોય કે પછી એવા રસ્તાઓ કે જે NHAI અંતર્ગત આવે છે અને ગામડાઓમાંથી પસાર થઈ રહ્યા છે, એવા રસ્તાઓમાં પણ ક્વોલિટી મેન્ટેન નથી કરવામાં આવતી. અને એમાં પણ જ્યારે પેચવર્ક કરવામાં આવે છે, એટલે કે જ્યાં ખાડો પડ્યો હોય અથવા રસ્તો ખરાબ થયો હોય ત્યાં રસ્તો સુધારવાની કામગીરી કરવામાં આવે છે, તો એમાં સહેજ પણ ક્વોલિટીનું ધ્યાન આપવામાં નથી આવતું.